જડેલું અરે હો આ દુનિયા કેરા દરિયામાં મને મોતી રે જડેલું તારીઓ હે આય કુવારું તું હે ડાડે એમ હેડું દરેક સોંગ સાથ તો બધું બતાવો તમને વાતનું વિહોમો તું મઢ તારું માયાનું ભરેલું હો નથી આવડત નથી પાવડત બધું તારું શીખવેલું તમે પ્રભુ મોની બાજુ તારું ભણતર ભણેલું વાતનું વિહોમો તું મઢ તારું માયાનું ભરેલું હો જીવ ખોતા નહીં પણ તને ખોતા ડરું માયા કેરી મેદનીમાં તારું કીધું કરું હો જીવ ખોતા નહીં પણ તને ખોતા ડરું માયા ભરી મેદનીમાં તારું કીધું કરું હો તું એ હજી ધજીને મોકલ્યા નકે ચોથી થાત ભેણું કાઢ તું એ ગળ્યા તા ખાવા નથી દીધું કોઈનું મેણું વાતનો વિહોમો તું મઢ તારું માયાનું ભરેલું વાતનો વિહોમો તું મઢ તારું માયાનું ભરેલું તો હાથની રેખાઓમાં શું લખ્યું મેં કદી નથી ઓછું મારે જરૂર પડી ને બધું તે ઓગણે આવી ઢોળ્યું બીજે ચોય નહીં હયું એક તારી આગળ ખોલ્યું આઈ ખાના અટપટા રસ્તે જીવન થઈ જ્યું હેલું જડેલું તારીઓ હે આય કુવારું તું હે ડાડે એમ હેડું વાતનો વિહોમો તું મઢ તારું માયાનું ભરેલું વાતનો વિહોમો તું મઢ તારું માયાનું ભરેલું હો સાનંદ તાલુકે વાસણા યાવારું ડૂગો ગોપા બાપુનું માકડીએ અમર રાખ્યું નો કાળા ઓઢણ ઓઢી પરે ગોપા બાપુ બુવાજી રાજા કરી ફેરવે જગમાં માકાળી માતાજી મારો ગુરુ ગણું જ્ઞાની ગણું બધું માજે તું મારી શરૂઆત તું મારો અંત પણ તું મારો ગુરુ ગણું જ્ઞાની ગણું બધું છે માં તું આ દુનિયા કેરા દરિયામાં મને મોતી ને જડેલું તારીઓ હે આય કુવારું તું હે ડાડે એમ હેડું વાતનો વિહોમો તું મઢ તારું માયાનું ભરેલું
તારું માયાનું ભરેલું. દશામાની મૂર્તિઓ પણ અત્યારે આવ્યા છે એટલે મિત્રો પબ્લિક અંદર બજારમાં પણ બહુ મિત્રો એની સામે જોઈ શકો છો. અંદર લઈ જાય પણ મિત્રો તો ટાઈમ ઓછો મિત્રો તો અહીંયા ચપ્પલ અંદર મૂકવાનો પડી. હા અને આ બાજુથી આવે એમને હા ક્યાં ઓહો ફ્રેન્ડ પથ્થરમાં મતલબ હજુ કોમગીરી કમ્પ્લીટ થાય ને એટલે તમને ફરી લાવીશ અને બતાવીશ. પણ હાલ તો આપણે જઈએ પેલી બાજુ. ઘેરા દરિયામાં મને મોતી રે જડેલું. તો ચલો ફટોફટ આ બાજુ જઈએ આપણે. આ દુનિયા ઘેરા દરિયામાં મને મોતી રે જડેલું. તારે મિત્રો ફોટોશૂટ કરો પણ હવે વિચારો મિત્રો પહેલાં તમને બધું બતાવી દઉં ને પછી શાંતિથી પહેલાં બ્લોગ પટાવી દઉં પછી બધું ફોટોશૂટ કરીએ આપણે. થંબનેલ માટે પણ ફોટોશૂટ કરવો પડશે આપણો. તો ફ્રેન્ડ અંદર ફોન લઈ જવાનો અલાવ નથી એટલે એ બહારથી જ આપણે અંદર જઈને દર્શન કરી લઈએ પછી તમને બતાવું. તો ફ્રેન્ડ ફાઇનલી અહીંયા બ્લોગનો એન્ડ કરીએ આપણે અને એક સિનેમેટિક શોટ બનાવી દઈએ જે વિડીયોને સ્ટાર્ટિંગમાં રાખજો આપણી. તો મળીએ એક નવા બ્લોગમાં. બધા જય માતાજી મિત્રો.